ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકો સરકારી ભરતીમાં બેઠક અનામત મુદ્દે ધરણા પર છે। ધરણાનો 23મો દિવસ છે અને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની તૈયારી દર્શાવનારા આ નિવૃત્ત સૈનિકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। ઓપરેશન અનામત આંદોલન અંતર્ગત માજી સૈનિકો અને ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું છે, જેમાં રેલી પહેલા 50થી વધુ માજી સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે। ડીવાયએસપીએ કહ્યું હતું કે મહારેલીની પરમિશન અપાઈ નથી। જો પરમિશન અપાઈ નથી તો દેશની સુરક્ષા અર્થે પોતાના જીવની પરવા કર્યા વગર ફરજ બજાવતા માજી સૈનિકો સાથે આવું વર્તન કેમ? આ તરફ અગાઉ સરકાર તરફથી વાટાઘાટો કે બાહેધરી ન આપતા તેમણે વિધાનસભા ઘેરાવની ચીમકી આપી હતી, પરંતુ ઘેરાવ કરે તે પહેલા જ તેમને ડિટેન કરવાની કાર્યવાહી કરાઈ હતી। તો સવાલ એ થાય છે કે અનામત મુદ્દે સ્પષ્ટતા કેમ નથી? જ્યારે આંદોલન કાયદેસર અને શાંતિપૂર્ણ છે ત્યારે રેલી પહેલા માજી સૈનિકોની અટકાયત કરવી શું આ લોકશાહીના મૂલ્યોને ઠેસ નથી પહોંચાડતી? ત્યારે અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે હવે સરકાર શું સ્પષ્ટતા આપે છે? શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી છે અને 400 જેટલા પોલીસ કર્મીઓ હવે અલગ અલગ સ્થળો પર તૈનાત છે। પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે અનામત મુદ્દે સ્પષ્ટતા કેમ નથી આપવામાં આવી રહી? શાંતિપૂર્ણ આંદોલન દબાવવાનો પ્રયત્ન કેમ કરવામાં આવી રહ્યો છે? પ્રશ્નો સીધા તંત્રને થઈ રહ્યા છે કે શાંતિપૂર્ણ જે આંદોલન થઈ રહ્યું છે તેને દબાવવાનો પ્રયાસ કેમ થઈ રહ્યો છે અને માજી સૈનિકો અને સરકાર વચ્ચે વાટાઘાટો કેમ નથી? 23 દિવસથી આંદોલન થઈ રહ્યા છે કે તો કેમ કોઈ પ્રતિનિધિ કે કોઈ મંત્રી માજી સૈનિકોને મળવા માટે નથી પહોંચ્યા? જ્યારે દેશને સર્વસ્વ આપનારને ધરણા કેમ કરવા પડી રહ્યા છે? પ્રશ્નો અનેક થઈ રહ્યા છે અને જવાબ એક પણ નથી। જ્યારે અનામત મુદ્દે કોઈ સ્પષ્ટતા કેમ આપવામાં આવી નથી અને હવે માજી સૈનિકો જે રીતે આંદોલન કરી રહ્યા છે અને તે ભરતીની અંદર અનામત માટે આંદોલન કરી રહ્યા છે અને 23 દિવસથી સતત આંદોલન ચાલુ છે। પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે શાંતિપૂર્ણ આંદોલન દબાવવાનો પ્રયત્ન કેમ કરવામાં આવી રહ્યો છે? આપણી સાથે માજી સૈનિક દિગ્વિજયસિંહ વાઘેલા જોડાઈ ગયા છે। દિગ્વિજયભાઈ, દેશને સર્વસ્વ આપનારને ધરણા કેમ કરવા પડ્યા? જય હિન્દ, ભારત માતા કી જય। જી, હું વાઘેલા દિગ્વિજયસિંહ। હું આજ કહેવા માંગુ છું કે આ અનામત અત્યારે નથી માંગી રહ્યા। અમે 2022 થી આ આંદોલન ચાલુ હતું, પણ 2022માં આંદોલન કમિટી બની, રાજ્યપાલની સહી થઈ અને બધી આ કમિટીની રચના થઈ અને પછી કીધું કે તમારા મુદ્દા સોલ્વ થઈ જશે, પણ આ મુદ્દાને હજીકરણ કોઈ નિરાકરણ આવ્યું નથી। હજી સુધી આ કે ફાઇલ ક્યાં ગઈ, એ કાગળિયા ક્યાં ગયા, એ હજી સુધી અમને કોઈ ખબર નથી। અમે પાછલા 2 મહિનાથી દરેક ઓફિસના ચક્કર કાપી ચૂક્યા છે, પણ અમને જાણે ખોખો દાવ રમવામાં આવતું હોય અમારી પાસે એવું જ લાગવામાં આવે છે। બાકી કોઈ અમને આમનું ઠોસ જવાબ કે ના કોઈ નિવારણ આવવા માટે સરકાર કોઈ વાત જ નથી કરી રહી અમારી પાસે। દિગ્વિજયભાઈ, માજી સૈનિકોનો કોલર પકડીને તેમને ડિટેન કરવા કેટલા યોગ્ય? સાહેબ, સર, આ મેં કોઈ ખાસ નહીં કહેતા, પણ આ જે આપ દેશની સરકારને જો માજી સૈનિક જોડે આ અત્યાચાર થતો હોય તો પછી આમ જનતાનું શું? તમે વિચારી શકો છો કે આમ જનતા માટે કેટલો અત્યાચાર થતો છે। અત્યારે એવું નથી કે માજી સૈનિકના ધરણા ચાલે, અત્યારે ઠેર ઠેર, ગામ ગામ, નગર નગર, દરેક જગ્યાએ આંદોલનો ધરણા ચાલુ છે, પણ એ બહાર પડતા નથી, ઉજાગર થતા નથી। પતા કેમ નથી થતા એ હજી સુધી અમને ખબર નથી। દિગ્વિજયભાઈ, સરકાર તરફથી તમને કોઈ જવાબ આપવામાં આવ્યો છે? ના, અત્યાર સુધી અમને સરકાર સુધી કોઈ ઠોસ જવાબ મળે નથી। બસ કહેવામાં આવે છે કે આ ઓફિસમાં જાઓ, પેલી ઓફિસમાં જાઓ, પેલી ઓફિસમાં જાઓ। 2 વાર સીએમ જોડે મળી ચૂક્યા, 3 વાર એચએમ સાહેબ જોડે મળી ચૂક્યા, ગૃહમંત્રી પાસે, અને બધા ભરતી બોર્ડના અધ્યક્ષ જોડે 2 વાર મીટિંગ થઈ, પણ અત્યાર સુધી અમને કોઈ ઠોસ જવાબ આપવામાં આવતો નથી। ખાલી બસ કરીશું, કરશું, કરીશું, કરશું, બસ આ જવાબ મળશે, બાકી કોઈ ઠોસ જવાબ અમારે આપવામાં આવતો નથી। દિગ્વિજયભાઈ, શાંતિપૂર્ણ આંદોલનને દબાવવાનો પ્રયાસ કેમ? આ શાંતિપૂર્ણ જ આંદોલન હતું। અમે દરેક જગ્યાએ અમારા નિવેદન આપ્યા હતા કે સર, અમે તિરંગા રેલી કરવાની પરમિશન આપો અમને। જો કે શાંતિપૂર્ણ તિરંગા રેલી કરીશું। અમારા પ્રમુખ સરે કીધું કે તમારે પોલીસ પણ રાખવાની જરૂર નથી, કારણ કે અમે ટ્રાફિક મેન્ટેન અમે ખુદ કરીશું। એવું એ છતાંય તમને એવું લાગતું હોય તો અમારા સાથે રિટર્નમાં લઈ લો કે કોઈ પણ જગ્યાની કોઈ પણ સમસ્યા થાય તો અમે એના જિમ્મેદાર છે। આ શબ્દ અમારા પ્રમુખશ્રીએ વાપર્યા હતા। તો પણ સવારે વહેલી સવારે 7 વાગે અમારા ઘણા ચોડા માજી સૈનિકો
આંદોલન છાવણી પર બેઠા હતા તો આઈને એમને જબરજસ્તી ઘસેડીને ઉઠાવી લેવામાં આવ્યા. જી દિગ્વિજયભાઈ, માજી સૈનિક સંગઠન દ્વારા આગામી કેવા પગલા લેવામાં આવશે? દેખો આવા આજની તારીખમાં આજે જે થયું એ દેખો મને સારું નથી લાગ્યું, સરકાર માટે સારું નથી, પણ હવે જો વહેલી તકે જો અમારા પ્રશ્નનો નિવારણ નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું અને એમાં કોઈ શંકા રાખતા નહીં. દિગ્વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર. માજી સૈનિકો બેઠક અનામત મુદ્દે ધરણા પર બેઠા છે અને 23 દિવસનો સમય થઈ ગયો છે, છતાં પણ કોઈ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. અનામત છેલ્લા 23 દિવસથી યથાવત જોવા મળી રહ્યું છે. હવે સરકાર સામે માજી સૈનિકો જંગે ઉતર્યા છે અને હવે માજી સૈનિકો પોતાના હક માટે હવે મેદાને જોવા મળી રહ્યા છે. પોલીસે આજે માજી સૈનિકોની બોચે પકડીને તેમને ડિટેઇન કર્યા છે.